આ શ્રી વલ્લભની ગાદીજી છે। આ શ્રી બાલકૃષ્ણલાલજીની ગાદી છે, દર્શન કરો। અને આ એમના સાથે આ શ્રી ગોકુલનાથજીની ગાદી છે। આ શ્રી ગિરિધરજીની ગાદી છે। આ શ્રી રઘુનાથજીની ગાદી છે। આ શ્રી યદુનાથજીની ગાદી છે। સૌથી છેલ્લી ઘનશ્યામ અને છેલ્લી જે છે એ ઘનશ્યામજીની ગાદી છે, દર્શન કરો। આ ગુસાઈજીની ગાદી છે। આ શ્રી ગુસાઈજીની ગાદીજી છે। આ પુષ્ટિ માર્ગની પહેલી હવેલી છે। સૌથી પહેલા ગીરગંધરાથી પ્રાગટ્ય થયા પછી આ પેલવેલ પધાર્યા એટલે પહેલી ચરણ ચોકી એમ તો જગતગુરુ શ્રી વલ્ભાચાર્ય, વિરાજમાન કર્યા શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી। આ વલ્લભની ગાદી શ્રી વલ્લભાધીશ કી જય। આ ગુસાઈજીનું ઘર અને પુષ્ટિ માર્ગની પ્રથમ હવેલી અને શ્રીનાથજીની પ્રથમ ચરણ ચોકી ગીરકંદરાથી પ્રાગટ્ય થયા પછી વેલવેલસિંહજી બાવા અહીંયા પધાર્યા અને આ શ્રીનાથજીનું ઘર પણ કહેવાય। કેમ ગુસાઈજી અને શ્રીનાથજી એક જ સ્વરૂપ છે। વલ્લભાખ્યાનમાં આવે છે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ 8મા વલ્લભાખ્યાનમાં, અને એ લીલા પ્રગટ કરવા વલ્લભને આજ્ઞા કરી પ્રગટ થયા ગીરકંદરાથી શ્રીનાથજી બાબા, અને અહીંથી પ્રાગટ્ય કરાવી મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા પૃથ્વી પરિક્રમામાં। ત્યારે પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી આજ્ઞા કીધી કે તમે લગ્ન કરો, હું તમારે નંદન તરીકે પ્રગટ થશો, મારું નામ વિઠ્ઠલ રાખજો, કૃષ્ણ અવતારની પરિણીતિ સાથે। ત્યાર પછી મહાપ્રભુજીએ કાશીમાં જઈ લગ્ન કર્યું। એમને 2 લાલ થયા, ગોપીનાથ અને વિઠ્ઠલનાથ। અને વિઠ્ઠલનાથ એ ઠાકુરજીનો અવતાર અને ગોપીનાથજી દાઉજીનો અવતાર। અને કૃષ્ણ અવતારની પરિણીતિ માટે કૃષ્ણ અવતારના 4800 વર્ષ પૂર્ણ થયા પછી ઠાકુરજી વલ્લભને આજ્ઞા કરી ગીરકંદરાથી પ્રગટ થયા। ને અહીંથી ગુસાઈજી જ્યારે અડેલથી મોટા થયા, પરવાર વધ્યું અને મોસાળ ત્યાં અડેલમાં મોસાળ મૂકી અહીં આવીને આપણું ઘર બનાવીને બિરાજ્યા। અને એમાં 3 ખોલીમાં પ્રભુચરણ બિરાજતા હતા। એક ખોલીમાં 7 નિધિ નવનીત પ્રિયાજી બિરાજતા હતા, સેવાક્રમ ચાલતું હતું। અને એક ખોલીમાં ગુસાઈજી 6 લાલન 4 લાલી રૂકમણી વહુજીને લઈ નિવાસ કરતા હતા। અને એક ખોલીમાં રસોઈનો ક્રમ ચાલતો હતો। આગળ પાછળ મોટી જગ્યા ખાલી પડી હતી। અહીંથી દરરોજ વહેલી સવારે ઘોડા ઉપર બેસી પ્રભુચરણ ગિરિરાજજી શ્રીનાથજીની સેવા કરવા પધારતા હતા અને સાંજે પાછા આવતા। કેમ મુગલનો ત્રાસ હતું અને ત્યાં ગાઢ જંગલ હતા, બસ્તી નહોતી અને ત્યાં બાઘ લાગતા હતા, એટલે રહેવા જેવી વ્યવસ્થા નથી, એટલે દરરોજ આવવા જવાનું અહીંથી। અને બધા બહુ બેટી બાળકો 7 નિધિ નવનીત પ્રિયાજી અહીંયા બિરાજતા હતા। કાલાંતરમાં રૂકમણી વહુજી લીલા કરી ગયા। ત્યાર પછી ગઢાની રાની દુર્ગાવતીને એક સમય અડેલથી પધારતા, એટલે ઠાકુરજીએ ગિરિરાજજી આપણા ભક્તનો માન વધારવા માટે એમનું પૂજન કરાયું। ત્યારે બધા વ્રજવાસીઓ નંદબાવા યશોદા મૈયાને લઈ ઇન્દ્ર પૂજાની બધી સામગ્રી લઈ ગિરિરાજજીની તરેટીમાં પહોંચી ગયા। ત્યારે ઇન્દ્ર વાવાઝોડો પેદા કરી દીધો, ક્રોધિત થઈને વરસાદ ને બધું શરૂઆત કરી। એકદમ વાવાઝોડો આવે ને વરસાદની પહેલા, મુંબઈમાં તમે રહો તો મુંબઈમાં જ્યારે 10 જૂનમાં વરસાદ આવે ત્યારે બાદળ લાલ થઈ જાય, વીજળી કડકે અને વાવાઝોડો જેવો થઈ જાય। એવી રીતે અહીં થઈ ગયો એકદમ અંધારો, બધા ગભરાઈ ગયા અને નંદ બાવાથી કહેવા લાગ્યા
કે આ બાળકના લીધે તમે શું કર્યું, આપણા કુળની જે પરંપરા છે એમને છોડી નવી પરંપરા નાખો છો, એટલે આ બધા ઉપદ્રવો થાય છે. ત્યારે ગીરકંદરામાં પેઢીને પ્રગટ થઈ ગયા ઠાકોર કે આ ગિરિરાજ આપણું કેવી રીતે રક્ષણ કરશે. એટલે પેસીને પ્રગટ થઈ ગયા અને માગી માગીને આરોગવા લાગ્યા અને એક સ્વરૂપથી નંદ યશોદા જોડે ઊભું થઈ પૂજન કર્યું. અને જે સ્વરૂપથી પૂજન કરાયું એ આપણા ગોવર્ધનનાથજી, બરાબર. અને જે સ્વરૂપથી પૂજન કર્યું એ આપણા વિઠ્ઠલનાથજી ગોસાઈજી. અચ્છા. અને કૃષ્ણે અહીં આપનું ઘર બનાવ્યું. આ ગતશ્રમ નારાયણનો ટીલો કહેવાય. નારાયણનો શ્રમ ઉતારવાનો ટીકરો, રિયલ વિશ્રામઘાટ કહેવાય તો આ ટીકરો. અચ્છા, વિશ્રામઘાત, શ્રમ ઉતારવાનો ટીલો, થાક ઉતારવાનો ટીલો. બરાબર. એટલે રિયલમાં વિશ્રામઘાટ આ ટીકરો. વિશ્રામ કરવાનો. અને યમુનાજીની કાંઠે આ ટીકરો છે ઠાકોરજીનો. આની ઉપર ઠાકોરજીની ઉત્પન્ન કરેલી સૃષ્ટિ રહે છે. જે ઠાકોરજી પોતે સૃષ્ટિ શરૂ કરી એ આના ઉપર. બ્રહ્માજીની સૃષ્ટિના લોકો આ ટેકરા ઉપર રહેતા નથી. બરાબર. અને જેવી રીતે ચીર ઘાટમાં કે તમે ઘાટ गाँव में घर में कोई मेहमान आवे तो बात करती है ना रात में, तो सब बातचीत करते करते उन्होंने बोला हमको ऐसा नहीं जमे, तो बोले हमको सेवा प्रकार सिखाओ. तो यहाँ 6 महीने तक श्रीनाथ जी बाबा ने रसोई घर में जाएगी बालकों को सब सेवा की रीत सिखाई. भोग राग श्रृंगार विविध मनोरथ और 8 समय का क्रम रीत के अनुसार कैसे करना बालकों ने नोट कर लिया. गोकुलनाथ जी बालकृष्ण जी, उसी क्रम से पूरा ग्रंथ सिद्ध हो गया 6 महीने में. जब गोसाई जी परदेश से पधारी तो वो ग्रंथ प्रस्तुत किया और उसके अनुसार आज ऋत के प्रमाण से जो सेवा प्रणाली चल रही है पूरे वल्लभकुल में, बर्ड में, नाथ द्वारा से वैष्णवों के घर घर में, उसी क्रम से सब सेवा प्रणाली चल रही है. गोसाई जी ने फिर उस सेवा प्रणाली को स्टार्ट किया यहाँ से. तो यहाँ से वल्लभकुल की भाषा कुकड़ू मुकड़ू करके तेलुगु भाषा बोलते थे और संस्कृत कुछ घर में. तो नाम रत्नाख्य की जो वार्ता आती है उस समय तो इस खोली में से वल्लभ प्रकट हुए और मंजूषा दी तो नाम रत्नाख्य स्तोत्र किया रघुनाथ जी ने, पंचम लाल जी ने. तो तब से भाषा ब्रिज की शुरू कर दी यहाँ से गोसाई जी ने. और खान पान चेंज कर दिया. जिस समय सेवा प्रकार सिखाया तो इमली का पानी चावल खाने वाले थे, तो उस समय से माल मिठाई सब होने लगी. सेवा प्रकार जब चालू किया तभी से. अब महावत सातम के दिन सबसे पहला यहाँ पाठ उत्सव किया. महावत सातम, हाँ, सीधा जी ने पटोत्सव वही दिन है ना. तो वो सबसे पहला पाठोत्सव यहाँ वल्लभकुल परिवार ने किया और मंगलाचरण से वंदन करके जो अपन नित्य पाठ में मंगलाचरण करते हैं पूरे परिवार ने यहाँ सर्वस्व अर्पण किया. उसमें कमला बेटी जी की नाक में एक नानी बारी बाकी रह गई, वो भी श्रीनाथ जी बाबा मांग के ले लिए. और बहू बेटियों के साथ में फिर होरी खेले. स्त्री वर्ग को तभी से सेवा का अधिकार दिया. और वेशभूषा जो साउथ इंडियन पहनते थे हो गया. तो सब बहू बेटियों को फगुआ में होली के बाद साड़ी और ओढ़नी उड़ा दिए. उसी दिन से वल्लभकुल में पर्दा की परंपरा शुरू हुई. और बालकों को बोले ये लुंगी और उपरना नहीं चलेगा, तो ग्वालों की तरह हमारे सामने शहीद दर्ज की आवती. जो लुंगी और ऊपर मतलब जो तेलुगु सिस्टम थी, बराबर ना. हाँ, तो ये ब्रिज ऐसे गोल 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 घुमा लेते थे. हाँ, लुंगी. हाँ, तो ब्रिज का सिस्टम फिर आया तो कड़ा कंठी झांझर आपने पहना है वैसा. हाँ, और धोती उपरना बंडी पहन के और ठाकुर जी की सेवा में बालक पहुंचते हैं सज धज के. गोसाई जी का सिद्धांत है ठाकुर जी के सन्मुख जाओ सुंदर श्रृंगार तो सुगंधित होके. तो फिर ठाकुर जी भी सुंदरता से और प्रसन्नता में अपने सेवा करावे, श्रृंगार करावे. और जो मुखिया और झापटिया मेली मेली कपड़ा पहन के और घूमती हैं तो
तो उससे ठाकुर जी राजी नहीं रहे थे, इसलिए उनके चेहरा पे वो लावण्यता और तेज नहीं होता। बराबर है। अच्छा, ठाकुर जी की वस्तु में से खाने की सोचते हैं वो लोग, हाँ हाँ बराबर है। इसलिए उन पे वो लावण्यता और रावणता तेज નથી नहीं આ है। છાપટીઓ में। સાચી बराबर। વાત છે. और जब से वो परंपरा शुरू हुई, नरसिंह चतुर्दशी के दिन इधर से पाछे गिरिराज जी पधारे, चतुर्भुज दास को गिरता हुआ। अच्छा, फिर गोसाई जी ने पहला 56 भोग का मनोरथ किया। जितनी सामग्री यहाँ सिखाई थी उस क्रम से सब सामग्री सिद्ध हुई, और पूंछरी लौठा से दान घाटी तक 2.5 कोस 5 माइल और 8 किलोमीटर के बीच में पूरा गिरिराज पर्वत सामग्री से आट दिया। इतनी सामग्री, ओ, और वो पहला और ये कौन पहला से समय की बात कर रहे हो? 56 भोग का मनोरथ हुआ जिस समय यहाँ श्रीनाथ जी पधारे। अच्छा। उसके बाद अच्छा, 1.25 लाख रुपया गुजरात से सेवा के लिए लेके आए थे। एक आने का शेर घी था उस समय, ઓહો, કેટલું तो સસ્તું. पूरा गिरिराज पर्वत ढक गया। जितनी सामग्री बताई उस क्रम से आज जो वैष्णव बालक बड़े बड़े मनोरथ करते हैं वो उसका एक मैप है। મેપી है, बराबर. बराबर है। उसी समय गोकुलनाथ जी बोल दिए कि सेवा बाप बेटा करके हम लकीर पीट रहे हैं। हम्म, 500 साल पहले की बात है ये। फिर यहाँ घनश्याम जी का प्रागट्य हुआ, सात में लाल जी का, हम्म, और यहीं से बैठक जी सेवा प्रकार पाठ उत्सव सर्वस्व अर्पण होरी खेल अकबर की बेगम ताज सेवक हुई। अकबर ने गोस्वामी की उपाधि से प्रभु चरण का सम्मान किया। गोपालपुर की जागीर भेंट में दी, प्रचुर धन दिया। ऐसे ही जो है जब घनश्याम जी के प्रागट्य के बाद माला तिलक का प्रसंग चल रहा था तो जहांगीर ने जागीर भेंट की, चमत्कार देख के, तो उसका नाम गांव का था जहांगीराबाद। ये घर छोटा पड़ने लगा, यहाँ 5 बालकों की शादी हो गई, उनके बच्चे होने लगे। तो गोसाई जी यहाँ से 1.5 महीने की सुहावड़ पूरी करके डोल उत्सव करके गिरिराज यहाँ से जाके गोकुल गांव बसाए, जहांगीराबाद में निवास किया। महाप्रभु जी के सिद्धांत से उसका नाम दिया श्रीमद गोकुल। वहाँ बस्ती बसाई, 7 हवेली बनवाई। फिर यहाँ से सम्मत 1637 में जब सब बालक बड़े हो गए तो एक एक निधि की सेवा सौंप के अलग अलग कर दिया, और गिरधर जी के बड़े लाल जी को तिलकायत बनाए के उनको श्रीनाथ जी और नवनीत प्रिया जी की सेवा सौंपी। अच्छा. और ये 7 गादी का ऐसे बंटवारा यहाँ से किया। जब गोकुल में जाके सब अलग अलग विराजे और अपने अपने घर की लीला सबने न्यारी न्यारी रचाई और अपनी अपनी सृष्टि का क्रम आगे बढ़ाया। और आप 7 स्वरूप की या 7 निधि की जो भी भेंट निकालो वो यहाँ की भावना है। और कहीं भी पधराए बालकों के घर में, कहीं हवेली में, गौशाला में, और बालक निकाले उनको यहीं पधराना पड़ता है। श्रीनाथ जी का घर है इसलिए परिक्रमा उठाते हैं या प्रसंग होते हैं उनके घर में, तो जैसे अपने अपने कुल देवताओं में जाते हैं ऐसे बालक यमुना जी पूजन करके परिवार को लेके पहले यहाँ आते हैं, और यहाँ आके श्रीनाथ जी को श्रीफल भेंट करते हैं, भोग धराते हैं, चरण स्पर्श करते हैं, धोती उपर्णा करते हैं, सब बैठकों में करके फिर परिक्रमा स्टार्ट होती है। यहाँ की वार्ता तो इतनी है 7 दिन में भी पूरी नहीं हो। बराबर है। हाँ, और ये अपना हेड ऑफ सांझे ले आओ, जैसे सांझे ले सिखों का आओ। गोल्डन टेम्पल, मुसलमान का हज कावा, पालीताना में जैन लोग का जैन मंदिर, अपनी पुष्टि का ये सतघरा। सदका. मतलब ये गिरधर लाल जी के जो लाल जी थे उनको तिलकायत बना के उन्हीं का वंश अभी सीजी पापा ज्यादा हाँ उन्हीं का पुष्टि वंश. मार्ग में गिरधर जी का वंश इसलिए ज्यादा है कि गोसाई जी की जो छोटी संतान थे घनश्याम जी, उनकी माता श्री लीला करके गोकुल की बस्ती बसा रहे थे, उसका निर्माण कार्य चल रहा था। तो यहाँ गिरधर जी के बहू जी ने घनश्याम जी की सारवार की। अच्छा. तो जब गोसाई जी यहाँ आते जाते रहते थे तो 9 वर्ष के ही 18 वर्ष जैसे लगने लगे, इतना पुष्ट कर दिया भाभी ने। घनश्याम जी. तो वो भूल गए गोसाई जी घनश्याम जी को। तो उन्होंने ओलखान कराई कि काका जी ये लालन है, पहचाने नहीं। तभी जो है बहुत राजी हुए और उनको आशीर्वाद दिया कि ठाकुर जी तुम्हारी गोदी हमेशा भरी रखे और तुम्हारा जुग जुग भला करे।
अच्छा तो 10 आने में गिरधर जी का वंश है और छठी गादी का फिर वंश है, और जो बाकी गादी हैं उनका तो बहुत थोड़ा सा है। और दूसरी गादी में भी पहली गादी से ही जाते हैं बालक विठलनाथ जी, जो दूसरी गादी है गोविंद जी की, और छठी गादी में से तीसरी गादी में जाती है बाल कृष्ण जी की में, अच्छा यदुनाथ जी की गादी से। और पंचम और चतुर्थ जय जय श्री गोकुलेश का, और जय जय श्री गोकुलेश्वर, चौथी और पांचवी गादी के जो है वो जय जय श्री और विठलनाथ जी के मतलब हाँ, सब बाकी सब गिरधर जी का वंश है। क्यों गिरधर जी पे ही जो है माथे पे हाथ रखा ठाकुर जी ने यहाँ सर्वस्व अर्पण के समय, और उनको जो है बीरा और माला जी दिया उतार के, हाँ और तो सब बालक साथ में थे, छोटे थे तो बड़े ही को दिया जाता है ना मान सम्मान। बराबर है। तो ठाकुर जी ने जब वो दिया तो वो जो है गिरधर जी के ऊपर ऐसी कृपा की कि उनका वंश विस्तार हो गया। मतलब ये जो बोलते हैं कि तिलकाय पूज्य पाठ तिलकाय श्री 108 मतलब वल्लभ कुल के 108 तो उपाधि है। उपाधि, तो वो उपाधि कैसे मिली? वो तो क्या है कि ये तो जो है जैसे अकबर ने गोस्वामी की उपाधि दी, बराबर। हाँ ऐसे तब गोसाई जी परम दयाल हुए। तो ये एक हमारे यहाँ संप्रदायों में उपाधि है। जो गद्दीपति होता है उसके जो लीलास्त हो जाता है उसको 1008 लिखते हैं। 1000 आचार्य को बोला गया। जगत गुरु किसको कहते हैं? या तो शंकराचार्य को, शंकराचार्य को, और कोई जगत गुरु नहीं होता। हाँ 4 शंकराचार्य हैं, वही जगत गुरु है, बराबर। या फिर अपने महाप्रभु जी जगत गुरु हैं। बराबर। क्यों? उन्होंने शंकराचार्य की गादी पे भी जो लोग उस समय बैठे थे उनको भी शास्त्रार्थ में उनके सिद्धांत पे अपना सिद्धांत प्रतिपादित कर दिया। उन्होंने किसी को हराया नहीं। अच्छा हाँ बराबर है। उन्होंने अपना सिद्धांत उनके सन्मुख रखा, उसको उनने मान्य किया। मान्य किया। तो इसलिए वो जो है जगत गुरु हुए वल्लभाचार्य। उन्होंने किसी का खंडन नहीं किया, सबका सिद्धांत मानते हुए अपना सिद्धांत उनके सन्मुख रखा। तो वो सिद्धांत उनको ही सामने वाले को उससे श्रेष्ठ लगा। उन्होंने जगत गुरु की उपाधि दी। उपाधि बोलो श्री वल्लभाधीश की जय। अच्छा आपको नॉलेज है बहुत। રામાયણની વાર્તા આવે છે ત્યારે દુર્ગાવતી અહીં સુધી પધરાવા પ્રભુચરણ અને આવી ત્યારે રાણીએ જોયું કે આટલી મોટી સેવા અને આટલો વિસ્તારી કુટુંબ લઈ કેટલા સંકુચમાં પ્રભુચરણ સાદગીથી વિરાજે છે, ત્યારે આની આજુબાજુની બધી જગ્યા કવર કરાવી વિશાલ દુર્ગાવતીએ ભવન બંધાવી તૈયાર કરાવી દીધું, જેનાથી ઠાકુરજી અને ગોસાઈજી પરવાર સહિત સુખથી બિરાજે. પછી બાળકો નાના નાના હતા. રાણીએ જોયું કે બાળકો નાના નાના છે એટલે બીજો લગ્ન પદ્માવતીજી સાથે કરાયો, ગોસાઈજીને રાજી કરી. અને પદ્માવતીજી ઘરમાં આવી ગયા, બાળકો મોટા થવા લાગ્યા ત્યારે અહીંથી 5 બાળકોના લગ્ન થઈ બહુઓ ઘરમાં આવી ગયા. ત્યાર પછી ગોસાઈજી સંમત 1623 કાર્તિક મહિનામાં ગુજરાત યાત્રા પ્રવાસમાં ગયા. અને પાછળથી મોટા લાલજી ગિરધરજી અહીંથી ગિરિરાજજી શ્રીનાથજીની સેવામાં પધારતા હતા. અને તમારો કાર્તિક વધ, અમારો માગસર વધ, સાતમના દાડે શ્રીજી બાબા ગિરધરજીને આજ્ઞા કીધી કે ગોવર્ધન મને મારું ઘર જોવું છે એટલે મથુરાજી સતઘરા લઈ ચાલો. अच्छा આ શ્રીનાથજી બાબાનું ઘર કહેવાય. મેવાડમાં અમારા શ્રીનાથજીની સસુરાલ કે અજબ કુમારી લઈ ગઈ, અને ત્યાં ઘરમાં નહીં ગયા, ઘરે અહીંયા. અને ત્યારે સેવાક્રમ મહાપ્રભુજીના સિદ્ધાંતે અતિ સૂક્ષ્મ ચાલતું હતું. સાદી પાગ, મોર પીછ, ગુંજામાલાનો શિંગાર અને ભોગમાં દૂધ અને મિશ્રી, આટલો ક્રમ હતું. અને એક સમય દર્શન ઉગડી ગયા, બપોર સુધી ઉગડ્યા જ રહે. એવી રીતે સાંજે ગોડિયા લોકો સેવા કરતા હતા, એમનાથી સેવા લીધી. गोड़िया એટલે ગોડિયા બંગાળી. अच्छा तो પેલા બંગાળીઓ સેવા કરતા. મહાપ્રભુજી
પ્રાગટ્ય કરાવી માધવેન્દ્રપુરી એમના શિક્ષા ગુરુ હતા, એમને સેવા સોંપી પૃથ્વી પરિક્રમામાં નીકળી ગયા. કે મહાપ્રભુજી 8 વર્ષની આયુમાં જ્યારે કાંકડવારથી યજ્ઞોપવિત ધારણ કરીને નીકળ્યા ત્યારે 6 મહિનામાં કાશીમાં જઈ બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી અને વિદ્યા પ્રાપ્ત કર્યા પછી એમને સંન્યાસ લઈ લીધી. અને સંન્યાસી એક જગ્યા વ્યવસ્થિત નહીં રહે અને મોસાળમાં આપણા બહુજીને લક્ષ્મીજીને મૂકી એમના માયકામાં માવતરમાં અને સંન્યાસમાં નીકળી પડ્યા. પરિક્રમામાં નીકળી પડ્યા. કેમ ઠાકોરજીની લીલા થવાની હતી, કૃષ્ણ અવતારની પરણીતી, એટલે એ લગ્ન કર્યું ઠાકોરજીની આજ્ઞાથી. અને ત્યાર પછી પરિક્રમા કરતા કરતા 52 વર્ષની આયુમાં લીલા પૂરી કરી દીધી કાશીમાં મણિકર્ણિકામાં. અને જ્યારે ઠાકોરજીનો અવતાર તો કૃષ્ણને મથુરા બહુ ગમે એટલે મથુરામાં ગુસાઈજીએ આપણું ઘર બનાવ્યું. અને શ્રીનાથજી બાબા અહીં જ્યારે આવ્યા, ગિરધરજીને આજ્ઞા કરી ત્યારે શ્રીજીએ આપણા ઘરનું નામ પાડ્યું સતઘરા. અચ્છા. ત્યારે 7 બાળકો નહોતા ગુસાઈજીના. એટલે વૈષ્ણવ જગતમાં અને બાળકોમાં પણ આવી ભ્રાંતિ થઈ રહી છે કે 7 બાળકનું ઘર એટલે સત્ય. નહીં, બાપાનું ઘર હોય કે છોકરાઓનું બાપાની સામે ઘર થઈ જાય. છોકરા તો બાપાના અંડરમાં હોય જ. એટલે સતઘરા એટલે સત્ય સ્વરૂપ પરમાત્માનું ઘર છે આ. સત્ય સ્વરૂપ પરમાત્માનું ઘર. હા, સત્ય ગુણથી પરમાત્મા પોતે આ સૃષ્ટિનો સંચાલન એવં પાલન કરે છે અને રજો ગુણથી બ્રહ્માજી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે અને તમો ગુણથી શંકર દાદા સૃષ્ટિનો સંહાર કરે છે. આ 3 દેવોના 3 કાર્ય છે. ફરી વાર એકવાર બોલો. બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવ છે. એ 3 દેવના 3 કાર્ય છે આ સૃષ્ટિના સંચાલન માટે. અને ઠાકોરજી પોતે બધાનું પાલન કરે છે સત્ય ગુણથી. અને રજો ગુણથી બ્રહ્માજી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે અને તમો ગુણથી શંકર દાદા સંહાર કરે છે. એટલે શ્રીનાથજી અહીં આવ્યા આપણા ઘરે ત્યારે આપણા ઘરનું નામ પાડ્યું શ્રીજીએ સતઘરા. અને ગુસાઈજી અને શ્રીનાથજી એક જ સ્વરૂપ છે. કૃષ્ણ અવતાર જ્યારે થયો ઠાકોરજીનો ત્યારે નંદ યશોદાના ઘરમાં પ્રગટ થયા. અહીંથી જઈ ત્યાં નંદોત્સવ થયો ગોકુળમાં. હા, અને ત્યાં જ્યારે મોટા થયા અને ઇન્દ્રની પૂજા થતી હતી અને ઇન્દ્રની માન ભંગ કરવા માટે એ લીલા કરી ગોવર્ધનની. ગોવર્ધનની ઇન્દ્રમાન ભંગ માટે. અને